સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ। 14 ડમ્પરો અને 3 હિટાચી મશીન સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ। સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાળા પથ્થરના ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે સાયલા પોલીસની મોટી કાર્યવાહી કરી છે। માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ IPS નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક VM રબારી સાહેબ નાઓની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DD ચુડાસમા સાહેબ તથા સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મદારગઢ ગામની સીમ વિસ્તારમાં ખાનગી રહે મળેલી બાતમીના આધારે તાત્કાલિક રેડ હાથ ધરવામાં આવી હતી। રેડ દરમિયાન સ્થળ પર 14 ડમ્પર 3 હિટાચી મશીનો મળીને કુલ અંદાજે ₹3 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ બાબતે તાત્કાલિક ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવતા ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ। 14 ડમ્પરો અને 3 હિટાચી મશીન સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ। સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાળા પથ્થરના ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે સાયલા પોલીસની મોટી કાર્યવાહી કરી છે। માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ IPS નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક VM રબારી સાહેબ નાઓની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DD ચુડાસમા સાહેબ તથા સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મદારગઢ ગામની સીમ વિસ્તારમાં ખાનગી રહે મળેલી બાતમીના આધારે તાત્કાલિક રેડ હાથ ધરવામાં આવી હતી। રેડ દરમિયાન સ્થળ પર 14 ડમ્પર 3 હિટાચી મશીનો મળીને કુલ અંદાજે ₹3 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ બાબતે તાત્કાલિક ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવતા ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદેસર ખનીજ